ત્યારે મિત્રો ફરી એક વખત હાર્દિક સ્વાગત છે તમારું। આજે આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને તેનું નામ છે વિદ્યુત ડાયપોલ। તો વિદ્યુત ડાયપોલની આપણે વાત કરીએ મિત્રો। વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? તો કે વિદ્યુત ડાયપોલ એટલે બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ વીજભાર જેમ કે પ્લસ અને માઇનસ એને એકબીજાથી અમુક અંતરે રાખેલા હોય 2a, અમુક અંતર 2a આપણે લીધી, આપણી સરળતા ખાતર 2a આપણે લઈએ છીએ। તો એટલા અંતરે રાખેલું હોય તો આ રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય। આ વિદ્યુતભાર ધન છે, આ વિદ્યુતભાર ઋણ છે અને બંને સમાન મૂલ્યના છે, એટલે કે આ છે પ્લસ ક્યુ અને આ છે માઇનસ ક્યુ, એટલે કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ વીજભાર ધરાવતા બે વિદ્યુતભારો એકબીજાથી 2a અંતરે રાખેલા હોય તો આવી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રકારની ચાર્જની અરેન્જમેન્ટ જ છે, પણ આપણને પ્રશ્ન થાય કે આ બે વિદ્યુતભારોને ભેગા રાખી અને આપણે એનો અભ્યાસ શા માટે કરવાનો? તો આપણને ખબર છે કે H2O પાણી એટલે કે ઓક્સિજનની સાથે હાઇડ્રોજન અને હાઇડ્રોજન આવી રીતના હોય, તો આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન એ બંને ભેગા થઈ અને એક ડાયપોલ બનાવે। અહીંયા પણ આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન બંને ભેગા થઈ અને બીજી ડાયપોલ બનાવે। તો આમ વ્યવહારમાં ઘણા બધા એવા ઉદાહરણો છે, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે ડાયપોલની બનેલી છે, એટલા માટે આપણે ડાયપોલનો અભ્યાસ કરવો પડે। તો અહીં આગળ આપણે ડાયપોલની પ્રાથમિક માહિતી મેળવી। હવે આપણે ડાયપોલને વ્યાખ્યાયિત કરી, કારણ કે ભૌતિક વિજ્ઞાનની અંદર કોઈ પણ ઘટનાનું સચોટ વર્ણન કરવા માટે આપણે તે વસ્તુને ભૌતિક રાશિ તરીકે વ્યાખ્યાયિત કરવી પડે। તો અહીંયા આગળ હવે આપણે એક રાશિ વ્યાખ્યાયિત કરીએ અને એ રાશિને આપણે કહીશું ડાયપોલ મોમેન્ટ। મોમેન્ટ વિશે આપણને ખ્યાલ છે, મોમેન્ટને આપણે કહીએ છીએ ચાક માત્રા। તો અહીંયા આગળ ડાયપોલની ચાક માત્રા કેટલી થાય એના વિશે આપણે હવે વાત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે એક વિદ્યુતભાર છે જેનું નામ છે પ્લસ ક્યુ। આપણી પાસે એક વિદ્યુતભાર છે પ્લસ ક્યુ અને આપણી પાસે અહીંયા આગળ બીજો વિદ્યુતભાર છે માઇનસ ક્યુ। આપણને ખબર છે આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ નિશાનીવાળા છે, એટલે કે આ +5 કુલમ હોય તો આ -5 કુલમ હોય અને બંનેને કેટલા અંતરથી સેપરેટ કરવામાં આવ્યા છે? બંને વચ્ચેનું અંતર કેટલું છે? 2a। હવે આપણે એક અગત્યની રાશિ વ્યાખ્યાયિત કરીએ જેને કહેવાય ડાયપોલ મોમેન્ટ। ડાયપોલ મોમેન્ટ અને એ સદિશ રાશિ છે અને એને આપણે સદિશ p વડે દર્શાવશું। તો ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય? તો ડાયપોલ મોમેન્ટ તો આપણે યાદ કરો કે આપણે બળની ચાક માત્રા કેવી રીતના વ્યાખ્યાયિત કરતા હતા? તો કે બળની ચાક માત્રામાં આપણે કોઈ એક બળનું મૂલ્ય અને બે બળ વચ્ચેનું લંબ અંતર એવી રીતના આપણે વ્યાખ્યાયિત કરતા હતા। તો આપણે ડાયપોલ મોમેન્ટ પીને પણ એવી જ રીતના વ્યાખ્યાયિત કરશું। ડાયપોલ મોમેન્ટ પીનું મૂલ્ય બરાબર બે વિદ્યુતભારો છે તો સરખા જ, એટલે એમાંથી કોઈ વિદ્યુતભારનું મૂલ્ય ક્યુ અને એ બે વચ્ચેનું અંતર એટલે કે બંને વચ્ચેનું અંતર છે 2a। તો આમ આપણને એક રાશિ મળી ડાયપોલ મોમેન્ટ નામની, જેને આપણે p વડે દર્શાવી અને એને કેવી રીતના આપણે વ્યાખ્યાયિત કરી? તો કે બંને વિદ્યુતભારોમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય બરાબર અને બંને વચ્ચેનું અંતર એનો ગુણાકાર કરીએ એટલે આપણને મળે ડાયપોલ મોમેન્ટ। હવે વિદ્યાર્થી મિત્રો, ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે। ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે
અને ડાયપોલ મોમેન્ટની દિશા એ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની દિશામાં લેવામાં આવે છે. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો, ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે અને તેની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની લેવામાં આવે છે. એટલે કે ડાયપોલ મોમેન્ટ આપણને શીખવાડે છે કે આપણે નેગેટિવિટીથી પોઝિટિવિટી તરફ જવું જોઈએ. અને આમ જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા હોય એ ધનથી ઋણ દિશા હોય. વિદ્યુત ક્ષેત્રની દિશા હોય ધનથી ઋણ, પણ ડાયપોલ મોમેન્ટની દિશા એ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની લેવામાં આવે છે. તો અહીંયા આગળ આ પી સદિશ આ રીતે છે, તો આપણે પી સદિશની દિશામાં એકમ સદિશ અહીંયા આગળ દર્શાવી દઈએ. તો આ પીનું મૂલ્ય થઈ ગયું અને આ પીની દિશા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ ભૌતિક રાશિ ડાયપોલ મોમેન્ટ તેનો એકમ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. તો આનો એકમ આપણને સમીકરણ ઉપરથી ખ્યાલ આવશે. ક્યુનો એકમ થશે કુલમ્બ, ક્યુનો એકમ થશે કુલમ્બ અને 2a એટલે કે અંતર છે એનો એકમ છે મીટર. તો પીનો એકમ થશે, ચાક માત્રાનો એકમ થશે કુલમ્બ ઇન્ટુ મીટર, કુલમ્બ ઇન્ટુ મીટર. જે આપણને બળની ચાક માત્રામાં એનો એકમ મળતો હતો ન્યૂટન ઇન્ટુ મીટર. એની સાથે જ આપણે આને કોરિલેટ કરી અને યાદ રાખી શકાય. તો આવી રીતના આટલી બેઝિક જાણકારી આપણને ડાયપોલ મોમેન્ટ વિશે આપણે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ડાયપોલનું આપણે ફિઝિકલ એનાલિસિસ કરશું, એટલે કે ડાયપોલનું ભૌતિક વિજ્ઞાન આપણે ભણવાના છીએ. તો એના માટે આપણે હજી ડાયપોલ વિશેની થોડીક માહિતી આપણે એકઠી કરી લઈએ. તો આવો ડાયપોલ વિશે હજી આપણે વધારે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા આગળ આપણને ખ્યાલ છે કે અહીંયા આગળ તમારી પાસે એક ધન વિદ્યુતભાર હશે અને અહીંયા આગળ એક ઋણ વિદ્યુતભાર હશે. એટલે કે અહીંયા આગળ પ્લસ ક્યુ છે, અહીંયા આગળ માઇનસ ક્યુ છે. હવે આને આપણે થોડું જીઓમેટ્રી એટલે કે આની ભૂમિતિ ડ્રો કરીએ તો કંઈક આવી ભૂમિતિ આપણને મળશે. તો આખું અંતર છે એ 2a છે. તો આ અંતર છે એને આપણે આથી આટલું અંતર a કહેવાશે અને આટલું અંતર એ કહેવાશે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, તમને આ જે બિંદુ મળે છે તેને ડાયપોલનું મધ્ય બિંદુ કહેવાય. ડાયપોલનું મધ્ય બિંદુ, ડાયપોલનું મધ્ય બિંદુ કહેવાય. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ એક લાઈન છે, એ લાઈનમાં બંને ચાર્જ છે. તો આ જે રેખા છે એ રેખાને કહેવાય ડાયપોલની અક્ષ. ડાયપોલની અક્ષ. તો તમને જ્યારે એમ કહેવામાં આવે અથવા તો એમ વાત કરવામાં આવે કે ડાયપોલની અક્ષને સમાંતર અથવા તો ડાયપોલની અક્ષ ઉપર, ડાયપોલની અક્ષ પરનું બિંદુ, તો એ બિંદુ આ રેખા ઉપર કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. આને આપણે ડાયપોલની અક્ષ કહીએ છીએ. આ ડાયપોલની અક્ષ છે. વિદ્યાર્થી મિત્રો, આપણને એક વખત હજી યાદ અપાવી દઉં કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે અને એની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની દિશામાં લેવામાં આવે છે. એટલે કે ડાયપોલ મોમેન્ટનો સદિશ આ દિશામાં લેવામાં આવશે. અને જો આપણે આ દિશામાં જતા હોઈએ, આ દિશાની અંદર આપણે જતા હોઈએ તો આપણે ડાયપોલ મોમેન્ટની દિશામાં જઈએ છીએ તેમ કહેવાય. અને આપણે આ દિશામાં જતા હોઈએ તો ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ તેમ કહેવાય. હજી એક અગત્યની વાત આપણે જોઈએ. આ જે ઊભી અક્ષ છે વિદ્યાર્થી મિત્રો, આ અક્ષ છે એ એવી અક્ષ છે જે આ વિદ્યુતભારથી અને આ અક્ષ ઉપર રહેલું કોઈ પણ બિંદુ એ
બંને વિદ્યુત ભારોથી સમાનાંતરે છે. એટલે કે આપણે એમ કહી શકાય, આ ડાયપોલનું મધ્યબિંદુ છે આપણને ખ્યાલ છે. આપણે એમ કહી શકીએ કે ડાયપોલની અક્ષ અને લંબ, આ ડાયપોલની અક્ષ છે, ડાયપોલની અક્ષ અને લંબ અને ડાયપોલના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખાને, આ રેખાને આપણે શું કહેવાના છીએ? ડાયપોલની વિષુવ રેખા. વિષુવ રેખા. તો આને આપણે ડાયપોલની વિષુવ રેખા ઉપરનું વાત કહેશું. વિષુવ રેખા કોને કહેવાય? તો કે આ ઊભી લાઈન છે તેને વિષુવ રેખા કહેવાય. હવે તમને ક્યારેક એમ કહેવામાં આવે કે વિષુવ રેખા ઉપર, તો કાં ઉપર તરફ કાં નીચે તરફ, આ રેખાના કોઈ પણ બિંદુને વિષુવ રેખા કહેવાય. હવે જોવો જોઈએ, એક બિંદુ છે એ કોમન છે, જેને ડાયપોલનું મધ્યબિંદુ કહેવાય. એ અક્ષ ઉપર પણ આવે અને ડાયપોલની વિષુવ રેખા ઉપર પણ આવે. તો આટલી વસ્તુ આ આપણને એક જીઓમેટ્રી તરીકે ખ્યાલ આવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકની અંદરથી આપણને બે મહત્ત્વના પ્રશ્નો પૂછાઈ શકે છે. એક અતિ અગત્યનો પ્રશ્ન છે એ છે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું, અને બીજો અગત્યનો પ્રશ્ન છે ડાયપોલની વિષુવ રેખા ઉપર આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ગોતીએ. તો આપણે એક પહેલો પ્રશ્ન જોઈએ કે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. તો આના માટે આપણને ખ્યાલ છે કે આપણી પાસે બે વિદ્યુતભારો છે. એક વિદ્યુતભાર છે ધન વિદ્યુતભાર છે અને બીજો વિદ્યુતભાર છે એ ઋણ વિદ્યુતભાર છે. બંને વચ્ચેનું અંતર આપણને ખબર છે 2a છે. અને ત્યાંથી કોઈ આગળનું બિંદુ એક છે, એ બિંદુને આપણે નામ આપી દઈએ પી બિંદુ. એને આપણે નામ આપીએ છીએ પી બિંદુ. પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. અને આપણે બધા જ અંતરો આપણે ડાયપોલની અક્ષ અને વિષુવ રેખાને પણ દર્શાવી દઈએ. આ ડાયપોલની અક્ષ છે, આ ડાયપોલની વિષુવ રેખા છે. આપણે જે કાંઈ અંતર માપવાના છીએ એ બધા જ અંતર ડાયપોલની મધ્યબિંદુથી આપણે માપશું. અને આ છે ડાયપોલનું મધ્યબિંદુ છે. તો આ ડાયપોલના મધ્યબિંદુથી આનું અંતર, એટલે કે આપણને પ્રશ્ન આમ છે કે ડાયપોલના મધ્યબિંદુથી જેનું અંતર r હોય તેવા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ બંને બિંદુવત વિદ્યુતભારો છે. એક વિદ્યુતભાર આ અને એક વિદ્યુતભાર આ, બંને બિંદુવત વિદ્યુતભારો છે. અને બિંદુવત વિદ્યુતભારો બે છે, ધન અને ઋણ. તો બંનેને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રનો અહીંયા આ પી બિંદુ પાસે સરવાળો થશે. તો આપણે પહેલાં પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધીએ. કેના લીધે? ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ગોતીએ. કયા બિંદુ પાસે? પી બિંદુ પાસે. અને આપણે કયા વિદ્યુતભારને લીધે ગોતીએ? ઋણ વિદ્યુતભારના લીધે. હવે વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે, તો આપણને ખબર છે. અને આપણી પાસે એક બીજો મહત્ત્વનો સદિશ પણ છે. એ સદિશનું નામ આપણે પહેલેથી જ આપેલું છે, જે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ જાય છે. અને એ સદિશનું નામ છે ડાયપોલ મોમેન્ટ સદિશ. એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની હોય. હવે આપણે આ ઋણ વિદ્યુતભારના લીધે આ પોઈન્ટ પી પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો પહેલાં આપણે એનું અંતર શોધવું પડે. તો કે અહીંયાથી આ બિંદુનું અંતર કેટલું છે? તો કે અહીંયાથી આ અંતર છે એ, અને ત્યાંથી વધારાનું r જેટલું અંતર, એટલે ટોટલ અંતર થશે r પ્લસ a. ફરી એક વખત આપણે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શોધી લઈએ. એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે 1/4πε0 1/4πε0 × Q/r. તો અહીંયા આગળ આપણને
ખ્યાલ આવ્યો કે આ પી પોઈન્ટ પાસે આ ઋણ વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં હશે. કઈ દિશામાં હશે? પી કરતાં વિરુદ્ધ દિશામાં હશે, એટલે કે પીની વિરુદ્ધ દિશામાં હશે. તો આપણે આના માટેનું સૂત્ર લખીએ, 1/4πε0. વિદ્યુતભાર છે ક્યુ અને અંતર છે આર પ્લસ એ એનો વર્ગ, r+a નો વર્ગ. અને આની દિશા કઈ થશે? તો કે અહીંયા આગળ આપણે સદિશ લખ્યું છે, તો પાછળ આપણે દિશા દર્શાવવી જોઈએ. તો પાછળ આપણે દિશા દર્શાવીએ છીએ. એ દિશા છે કેની દિશામાં છે? કે આ પીની દિશા કરતાં વિરુદ્ધ દિશાની અંદર આવેલી છે. એટલે અહીંયા આપણે લખી નાખીએ પીની દિશા પી કેરેટ અને ઈની દિશા છે પી કરતાં વિરુદ્ધ દિશા, એટલે કે -p કેરેટ. એવી જ રીતે હવે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીએ. વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પાસે, પણ કેના લીધે? ધન વિદ્યુત ભારના લીધે. ધન વિદ્યુત ભારના લીધે કેટલું અંતર છે? અહીં આગળ જોવો છો, આ અંતર છે આર. આપણે આ અંતર જોઈએ છે, તો આ અંતર થશે r - a. આ એ છે અને આખું આર છે, તો આટલું અંતર થશે, એ થશે r - a. આપણે અહીંયા લખી નાખીએ r - a. તો એના માટેનું સૂત્ર લખીએ, = 1/4πε0 q/r-a². હવે આપણે આને સદિશ સ્વરૂપે જોઈએ તો ધન વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર એ કઈ દિશામાં હશે? તો કે ધન વિદ્યુતભારના લીધે વિદ્યુત ક્ષેત્ર એ પીની દિશામાં હશે. એટલે અહીંયા આગળ આપણે જો સદિશ કરીએ તો અહીંયા આગળ આપણે પી કેરેટ લખવું પડે. તો હવે આપણી પાસે બે સમીકરણો થયા, એક તો ઋણના લીધે, એક ધનના લીધે. હવે આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે બંનેનો આપણે સરવાળો કરીએ. તો ચાલો આગળની સ્લાઇડમાં આપણે કુલ વિદ્યુતભાર EP એટલે કે બંનેનો સરવાળો જોઈએ. હવે તો હવે આપણી પાસે સૂત્ર આવી રીતના મળશે. આપણે સદિશ EP મેળવવું છે, કેના લીધે હશે? EP પ્લસ EP માઇનસ, એટલે કે EP પ્લસની કિંમત આપણે મૂકીએ તો 1/4πε0 QR-a² પ્લસ, પણ આગળ માઇનસ હતું એટલે -1/4πε0 q/r+a². હવે આને આપણે સાદુરૂપ આપીએ તો આપણી પાસે વધશે આ 1/4πε0, જે બંને સમીકરણમાંથી કોમન નીકળી જશે. q બંને સમીકરણમાંથી કોમન નીકળી જશે, એક જ ફેક્ટર વધશે r-a², r+a². એને આપણે હવે જોઈએ. તો અહીંયા લખીએ આપણે જે કોમન નીકળ્યું છે, E = q/4πε0. અહીંયા બાકી બચ્યું છે 1/r-a² -1/r+a². તો આનું આપણે વિસ્તરણ કરીએ તો વિસ્તરણ આનું પહેલાં આપણે LCM લઈએ. LCM લેવાથી આ સાઈડ ગુણાકાર થશે, આનો આ સાઈડ ગુણાકાર થશે અને આ બંનેનો ગુણાકાર થશે. તેને હવે આપણે લખીએ તો = q/4πε0 કૌંસની અંદર, અને અહીંયા લખીએ r+a² -r-a² અપોન r-a² × r+a². હવે આપણે
આનું વિસ્તરણ કરી નાખીએ તો આનું વિસ્તરણ કરતાં આપણને શું મળે એ આપણે હવે આગળ લખીએ. તો આપણી પાસે એક સમીકરણ આવું આવ્યું છે, E = Q/4 πε0. આગળનું સમીકરણ છે તેનું આપણે વિસ્તરણ કરીએ, એટલે કે r² + 2ar + a² માઇનસ a² + 2ar + -r². આ સ્ક્વેર છે, આ છેદની અંદર બંનેનો ગુણાકાર થશે. હવે આ બંનેનો ગુણાકાર r - a અને r + a એનો હોલ સ્ક્વેર એના તરીકે આપણે લખી શકીએ. તો ઉપરનું સમીકરણ હવે કંઈક આ રીતના બન્યું, Q/4 πε0. અને અહીંયા આગળ આપણે સમીકરણ બન્યું એ છે, આ કટ થઈ જશે, r² સાથે, a² સાથે વધ્યું 4ar અને છેદની અંદર આ બંનેનું આપણે ભેગા કરીએ થશે r² - a² હોલ સ્ક્વેર. અને આને જો આપણે સદિશ તરીકે લેતા હોય તો અહીંયા આગળ p² આવશે. તો આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. આ સમીકરણને વધારે એપ્રોક્સિમેટ તરીકે લેવા જઈએ તો જો એ છે એ ખૂબ જ નાનું હોય, એ એટલે કે બે બિંદુ ડાયપોલ વચ્ચેનું અંતર છે, બે ધન અને ઋણ વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે, એ ખૂબ જ નાનું હોય, એટલે કે એની સરખામણીમાં r ખૂબ જ મોટો હોય, ત્યારે આપણે એને અવગણી નાખીએ. તો એને આપણે કાઢી નાખીએ તો અહીંયા થઈ જાય r² અને એની 2 ઘાત એટલે r4 ઘાત અને એક ઉપર r છે તો એની સાથે કટ થઈ જશે. તો આપણને જવાબમાં આવી રીતના મળશે, E = 4aq છેદમાં r³ × p². તો હવે આપણને ખ્યાલ છે કે 4aq ને આપણે આમ લખી શકીએ, કારણ કે આપણને ખબર છે કે q × 2a = p થાય. તો આપણે આને લખી શકીએ 2, અહીં આગળ 1/4 πε0 તો છે જ, 1/4 πε0, તો 1/4 πε0 ને આપણે લખી નાખીએ k અને આને લખી નાખીએ આપણે p. તો અને છેદમાં આવશે r³ × p². તો આપણે આ સદિશ સમીકરણને, આ p × p² ને p સદિશ લખી શકાય. તો હવે આપણે એ લખીએ. તો આના ઉપરથી આપણે આવી રીતના ફાઇનલ સમીકરણ લખી શકીએ, 2kp/r³. તો આજે આપણે આ સમીકરણ છે એને ફાઇનલ સમીકરણ તરીકે રાખીએ, અને આ સમીકરણ એ આપણે લાગુ પાડી શકીશું. આ સમીકરણ દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર છે એ 1/r³ પ્રમાણે ઘટે છે, એટલે કે જેમ જેમ તમે ડાયપોલથી દૂર તરફ જતા જશો તેમ વિદ્યુત ક્ષેત્ર ઘનના સમપ્રમાણમાં ઘટતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ અગત્યનો ટોપિક હતો, તેને તમે બુકમાંથી વાંચી અને એકદમ તૈયાર કરી લેજો. આજ માટે આપણું આટલું રાખીએ. આવતીકાલે આપણે વિષુવરેખા ઉપર વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ કેવી રીતના મેળવવું તે અંગેની વિશેષ ચર્ચાઓ કરીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.